આજે કચ્છ જિલ્લામાં હનુમાન જયંતીના તહેવારની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિરો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। હનુમાન જયંતી પ્રસંગે ભુજ ખાતે 51 કુંડી હનુમંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આજે વર્ષે બાદ હનુમાન જયંતીની સાથોસાથ હનુમાનજીના વારેવા શનિવારનો શુભક સમન્વય થયો છે। તેની સાથોસાથ આજે ગ્રહણ પણ હતું, ત્યારે આજના દિવસે યજ્ઞ કરવાથી સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે, તેને ધ્યાનમાં લઈને આ આયોજન કરવામાં આવ્યું હતું। આમ તો આજે 51 કુંડી હનુમંત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ ભાવિકોના ધસારાને કારણે 60 દંપતીઓ યજમાન બનતા 60 કુંડી યજ્ઞ યોજાયો હતો। સમગ્ર આયોજન અંગે આ ધાર્મિક પ્રસંગના આયોજકે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લગભગ 25 વર્ષો પછી એવો યોગ આવ્યો છે કે શનિવારીય હનુમાન જયંતિ આવી છે, એટલે આપણે 51 પાર્થિવ શિવલિંગના રુદ્રાભિષેક અને 51 કુંડીય હનુમંત મહાયજ્ઞ એનું આયોજન કર્યું છે। અમે 51 કુંડીય આયોજન કર્યું હતું, પણ ભક્તજનોનો અને ભાવિકોનો બહુ સારો સાથ સહકાર મળ્યો અને અત્યારે 51ની બદલે 60 કુંડીય યજ્ઞ હનુમાનજી મહારાજને ચાલુ છે। ભક્તોનો સખત ઉત્સાહ છે। ઇવન મારી પાસે આજે સવારે 7 વાગે પૂજા ચાલુ થઈ ત્યારે પણ લોકો આનો લાભ લેવા માટે આવ્યા હતા, પણ થોડી વ્યવસ્થા જળવાય એના માટે પછી અમારે એમને ના પાડવી પડી, અથવા તો એમને બીજાની સાથે એમને બેસીને આહુતિનો લાભ અપાવવો પડ્યો। આજના દિવસે હવનનું મહત્વ એ છે કે આજે ગ્રહણનો દિવસ છે। આમ તો ભુજમાં અને નારાયણ સરોવરમાં થોડું ઘણું દેખાવાનું છે એવી પ્રેસમાંથી પણ માહિતી મળી છે। બીજું કે પંચાંગોમાં અને ધર્મસિંધુ ગ્રંથમાં પણ આનો ઉલ્લેખ છે કે ગ્રહણના દિવસે જ્યારે હોમ કરવામાં આવે, ખાસ કરીને હનુમાનજીનો હોમ, તો તમે એને જે રોજિંદુ કરો એના કરતાં આ હોમમાં 1 લાખ ગણું વધારે કે હજારો ગણું વધારે ફળ મળતું હોય છે। એટલે શનિવારીય હનુમાન જયંતિ પ્લસ 51 કુંડીય હનુમંત યજ્ઞ અને 51 પાર્થિવ શિવલિંગનો રુદ્રાભિષેક અમને વડીલો પાસેથી એવી માહિતી મળી છે। અમે દાવો નથી કરતા, પણ સંભવતઃ કચ્છમાં આ પહેલી વખત આટલું મોટું આયોજન હનુમાનજી મહારાજની દયાથી અને લોકોના સાથ સહકારથી પાર પડવા જઈ રહ્યું છે।